નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ઉપર આ એનાલિસિસ સાંજે 5 થી 6 વાગ્યાના ગાળામાં અવેલેબલ કરવામાં આવે છે અને એપ્લિકેશનમાં આફ્ટરનૂનમાં તમે આનું રેકોર્ડિંગ જોઈ શકો છો. તમને કોઈ પણ ડાઉટ હોય યુપીએસસી પ્રિપરેશનને લઈને કે જે ટોપિક ડિસ્કસ કરવામાં આવે છે તે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આના નોટિફિકેશન મેળવવા માટે તમે એકેડમીની વોટ્સઅપ ચેનલ એઝ વેલ એઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી ગમે તો અવશ્ય લાઈક કરો અને અન્ય જે વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરી રહ્યા હો અને ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોવા માંગતા હો તો એને પણ શેર કરો. હું બહુ ઓછા સમયમાં જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી હોય સિલેબસ અનુસાર જીએસ પેપર આધારિત જે અગત્યનું કરંટ અફેર હોય એની ચર્ચા હું તમારી સાથે કરું છું, જેમાં તમને બ્રોડ થિયોરેટિકલ આસ્પેક્ટ અને કઈ રીતે ક્વેશ્ચન બની શકે છે એની પણ માહિતી હું તમારી સાથે શેર કરું છું. તો અગત્યના અપડેટ તમને બહુ ટૂંકા સમયમાં આવી જશે, મળી જશે અને તમે સમજી પણ જશો. અને ના સમજાય તો તમે અવશ્ય કમેન્ટ કરી શકશો ક્વેશ્ચન, તો એનો પણ હું તમને જે પણ તમારી કમેન્ટ હશે એમાં પણ રિપ્લાય મળશે. ને જરૂર લાગશે તો આગલા દિવસના કરંટ અફેરમાં આપણે એમાં વિસ્તૃત એની ચર્ચા પણ આપણે કરશું. તો શરૂઆત કરીએ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલી જે બાબત છે, ન્યૂઝ બેઝ બાબત છે, એ છે અગ્નિપથ સ્કીમને લઈને. અગ્નિપથ સ્કીમની અંદરની જોગવાઈઓ આની પહેલા જૂના કરંટ અફેરમાં મેં તમારી સાથે ચર્ચા કરેલી છે. જે વિદ્યાર્થી નવા છે એ વિદ્યાર્થીઓને માહિતી આપી દો. બેઝિકલી આ આર્મી રિક્રુટમેન્ટ આર્મી ભરતીની સ્કીમ છે. આની અંદર શું હશે કે જે આર્મીના જવાનોને ભરતી કરવામાં આવશે, 4 વર્ષ એને ટ્રેનિંગ આપ્યા બાદ એમાંથી 25% જવાનો જેટલા પણ હોય સંખ્યા જે તે રિક્વાયરમેન્ટ, તો 25%ને આગળ વધારવામાં આવશે અને 75% જે હશે એને જે જવાબદારી હશે એમાંથી છૂટા કરી દેવામાં આવશે. આની અંદર ઘણી બધા લાભો પણ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. આ સ્કીમ લાગુ કરવાનો બેઝિક 2 ઉદ્દેશ હતા. એક હતા કે આર્મી રિક્રુટમેન્ટ પાછળ જે ખર્ચ કરે છે એ ઘટાડો. એ પૈસા જે ઘટીને પૈસાની બચત થશે એને બીજે ક્યાંય નથી યુઝ કરવાનો. એને જે આર્મી જવાનો છે એના માટે જે હથિયારો અને જે સેફટી ઇક્વિપમેન્ટ ખરીદવા પડશે એની પાછળ ખર્ચ કરવાનો છે. બીજો, જે આર્મી પર્સનની એવરેજ એજ છે, આર્મી પર્સનની એવરેજ એજનો મતલબ શું છે કે ભાઈ માની લો ટોટલ જેટલા પણ જવાનો છે આખા ભારતમાં, એના બધાની એજ અને એ એજનો સરવાળો અને એને આપણે ભાગાકાર કરીએ સંખ્યાથી, તો આપણને મળશે બધા આર્મી પર્સનની એવરેજ એજ. તો એ એવરેજ એજ જે છે એ ઘટાડવાનો એક મુખ્ય ઉદ્દેશ હતો. એના દ્વારા અગ્નિપથ સ્કીમ લઈને આવવામાં આવેલી. આ અગ્નિપથ સ્કીમ લાગુ કરવામાં સૌથી વધારે વિરોધ ઉત્તર ભારતીય રાજ્યમાં અને જે ઉત્તર પૂર્વીય ભારતીય રાજ્ય છે જ્યાં આર્મી ઉપર વધારે યુવા ડિપેન્ડ હોય છે રિક્રુટમેન્ટ માટે, જોબ માટે, કારણ કે એ લોકો પાસે અન્ય કોઈ જોબની સીધી વ્યવસ્થા નથી, બિઝનેસ નથી, કોઈ ઓપોર્ચ્યુનિટી નથી. એટલે આર્મી એક ભરતી હતી. આ આર્મી ભરતીને અગ્નિપથ સ્કીમ જ્યારે આવ્યું હતું ત્યારે વિરોધ થયો હતો, પણ સરકારે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો હતો નહીં. એઝ ઇટ ઇઝ સ્કીમ કન્ટિન્યુ કરી. ઉત્તર પ્રદેશની અંદર હાલમાં એનડીએ ની જે સીટો છે એમાં ઘટાડો થયો છે. એનું એક કારણ, એના ઘણા બધા કારણ છે એનડીએ સીટોમાં ઘટાડો થવાનો. એની ઉપર તમારે માહિતી જોતી હોય તો પણ કમેન્ટ કરજો, તો એ માહિતી આપણે અલગથી જોશું. કયા કયા કારણોને લીધે હાલમાં એનડીએ કે બીજેપીની સીટોમાં ઘટાડો જોવા મળે છે, ખાસ કરીને એક જ રાજ્ય ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્ય. તો એનું એક કારણ જે છે એ છે અગ્નિપથ સ્કીમ. તો અહીંયા પોલિટિશિયન દ્વારા અહીંયા પોલિટિકલ પાર્ટીનું નામ આપેલું છે. તમે આ વ્યક્તિગત કેસી ત્યાગી અને ચિરાગ પાસવાનને ઓળખતા પણ હશો જો તમારું પોલિટિકલ નોલેજ બહુ સારું હશે તો. પણ યુપીએસસી ની અંદર તમારે નથી કોઈ પોલિટિકલ પાર્ટી લખવાની, નથી કોઈનું નામ લખવાનું. ઇવન નરેન્દ્ર મોદી પણ તમારે મેન્સની એક્ઝામમાં ક્યાંય લખવાનું નથી. ભારતના પ્રાઇમ મિનિસ્ટર એવો શબ્દ પ્રયોગ કરવાનો છે. હાલના વર્તમાન વડાપ્રધાન ગુજરાતીમાં લખવું, નામ કોઈના લખવાના નથી, ભૂલે ચૂકાય. ખાસ કરીને તમે જે પણ આન્સર લખતા હો યુપીએસસી મેન્સમાં, એમાં તમારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીની તમે એ પોલિટિકલ પાર્ટીથી ઇન્ફ્લુઅન્સ છો એવી બાબત તમારે પ્રગટ કરવાની નથી. અને પેલા મેં એક માહિતી આપી હતી કે તમારી અંદર કઈ ક્વોલિટી હોવી પડે લખાણ કરવાની એક યુપીએસસી એસ્પિરન્ટમાં અને અધિકારીમાં. એમાં મેં તટસ્થ વાળી વાત કરી હતી. તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીથી પ્રભાવિત હોઈ શકો છો, એ પોલિટિકલ પાર્ટીની વિચારધારાથી તમે પ્રભાવિત હોઈ શકો છો, પણ તમારે એનું નામ
મેન્સની આન્સર શીટમાં લખવાનું નથી. તો આપણા માટે અગત્યનું શું છે, અગ્નિપથ સ્કીમ આખી આખી ડિટેલમાં તૈયાર કરી લેવાની. જે વિદ્યાર્થી આપણી જૂની અગ્નિપથ સ્કીમ વાળી માહિતી ન જોયું તો જોઈ લે અને તૈયાર કરી લે દરેકે દરેક ડિટેલ A to Z. હાલમાં આની પહેલા એક કરંટ અફેરમાં હમણાં જ મેં ચર્ચા કરી હતી કે હમણાં આની અંદર પ્રોગ્રેસનો એક રિપોર્ટ આપવામાં આવ્યો છે કે ભાઈ આ સ્કીમ કેવી રીતે કામ કરે છે. ત્યારે પણ આનો ઉલ્લેખ કરેલો હતો. હમણાં ટૂંક સમય પહેલાનું જો તમે કરંટ અફેર જોયું હોય તો બધી ડિટેલ ભેગી કરી લેજો, કારણ કે જે મુદ્દા સૌથી વધારે કરંટ અફેરમાં ગરમાયા હોય એના મેન્સના ક્વેશ્ચન બનતા હોય છે. તો આ વાત થઈ ગઈ પહેલી ન્યૂઝ. આગળ વધીએ. નાટા પ્રથાની અહીંયા વાત કરી છે. નાટા પ્રથા તમારે જે સમજવાનું છે આની અંદર એ છે નાટા પ્રથા છે શું. આ ક્વેશ્ચન GS પેપર 1 ઇન્ડિયન સોસાયટી, GS પેપર 2 પોલિટીની અંદર પૂછાઈ શકે છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એના દ્વારા આદેશ આપવામાં આવેલો છે નાટા પ્રથાનો. આખે આખો કિસ્સો શું છે હું તમને પહેલા શોર્ટમાં જણાવી દઉં, પછી શું ડિસિઝન લેવામાં આવે છે એની આપણે ચર્ચા કરશું. બેઝિકલી નાટા પ્રથામાં અહીંયા જે કેસ થયો છે એ એક દીકરીને લીધે છે. દીકરી ગુમ થઈ ગયેલી છે એવી FIR થાય છે. દીકરી લાપતા છે એવી FIR થાય છે. FIR કરતા પોલીસ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે જે દીકરી ગુમ થયેલી છે એને નાટા પ્રથા દ્વારા, નાટા પ્રથામાં બેઝિકલી પેરેન્ટ્સ, માતા પિતા પૈસા માટે દીકરીને વેચી દે છે. તો પહેલા નાટા પ્રથામાં ગામની વચ્ચે એ વ્યક્તિ 2,60,000 દીકરીને વેચી દીધી, પણ એમાં માત્ર 60,000 જ આપવામાં આવ્યા હતા. 60,000 જ આપવામાં આવ્યા હતા, બાકીની રકમ આપવામાં આવી હતી. એટલે પિતા એને ઘરે લઈ આવ્યા હતા. બાદમાં એને ફરીથી બીજા વ્યક્તિને વેચી દેવામાં આવ્યો વધારે રૂપિયા. આનો વિરોધ એ દીકરી દ્વારા કરવામાં આવ્યો. તો એ દીકરીએ આની વિરુદ્ધ ફરિયાદ કરી. ફરિયાદની સામે દીકરીને મારવામાં આવ્યો. ફાઇનલી એને ઝેર પીને આત્મહત્યા કરી લીધી. અને જ્યારે આ વસ્તુ ખબર ક્યારે પડી કે જ્યારે દીકરી ગુમ થઈ છે એવી FIR થઈ ત્યારે. તો આ જે છે બેઝિકલી નાટા પ્રથા છે. રાજસ્થાનનો કિસ્સો છે આખે. અને આની અંદર નાટા પ્રથાની અંદર મતલબ માતા પિતા સ્વૈચ્છિક રીતે દીકરીઓને પૈસા લઈને વેચવાનું કામ કરે છે. તો હ્યુમન રાઇટ્સ કમિશને આવી કેટલી એક્ટિવિટી છે, આમાં કેટલી દીકરીઓ ભોગ બનેલી છે એ ડેટા માંગવામાં આવે છે દરેક લેવલે. તો આપણા માટે જે આ ટોપિક છે સ્ત્રીઓની સ્થિતિ, સ્ત્રીઓ કે દીકરીઓ બંને માટે અગત્યનું છે. કઈ રીતે આના માટે સમાજ દોષી છે અને આપણે શું પગલાં લેવા જોઈએ કે જેથી આવી એક્ટિવિટી ના થઈ શકે. એ રીતના ડાયરેક્ટ ક્વેશ્ચન GS પેપર 1 અને GS પેપર 2. પોક્સો અને હ્યુમન રાઇટ્સ, ચાઇલ્ડ મેરેજ બંનેને આ ટાર્ગેટ કરતો ટોપિક છે. તમારા માટે અગત્યનું અત્યારે જે છે એ છે ફિલ્મ્સ માટે કે કરંટ અફેરમાં નાટા પ્રથા આવો શબ્દ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ શબ્દનો મતલબ શું થાય છે, આ શબ્દનો મતલબ શું છે, આના રિલેટેડ કેસ અને આની બધી દરેકે દરેક બાબત. તો કરંટ અફેર બીજા ટોપિક બની શકે છે. મગજમાં રાખવાનું, આનાથી તમને વધારે આઈડિયા આવે. ઘણી વખત આવા કરંટ અફેરના એક નાનકડી એવી બાબતો તમે યાદ રહી ગઈ અને એમાંથી ફિલ્મ્સમાં MCQ આવી જાય તો તમારા બેઠા 2 માર્ક્સ આવતા હોય. અહીંયા વાત કરી છે વેલફેર સ્કીમની. GS પેપર 2 માં બેઠો ટોપિક છે. સિલેબસની અંદર તમે જોશો તો એકદમ નાનકડું એવું લખેલું છે વેલફેર સ્કીમ. અહીંયા બેઝિકલી વાત કરી છે કે વેલફેર સ્કીમની અંદર જે પણ લાભાર્થીને જેટલા પણ લાભ મળે છે એ લાભાર્થી કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે બંધાયેલા ના રહે. એને જેને લાભ આપ્યા છે એના વતી એ વોટ કરશે. મતલબ જેને લાભ મળ્યો, જે સરકારે લાભ આપ્યો હશે. અહીંયા ઘણા બધા લાભની વાત કરેલી છે. તો ઘરના લાભની વાત કરેલી છે, પછી વાત કરી છે ગેસ સિલિન્ડરની, મનરેગામાં એમ્પ્લોયમેન્ટની, જે ગામડાના લેવલના લોકો છે એને રોજગારની. તો એને જેને ઘર આપ્યું, જેને ગેસ કનેક્શન આપ્યું, પછી ફ્રી રાશન આપ્યું, પછી જે પ્રાઇમરી હેલ્થ સર્વિસ આપી ફ્રીમાં 5-5 લાખ પર ઉજ્જવલા સ્કીમ. તો આ લાભ જે લોકોને મળ્યા, જે અન્ય સરકારોમાં નતા મળ્યા, તો એ લોકો નવી જે સરકાર હશે એ લોકોને વોટ આપશે. બેઝિકલી તમને ના સમજાયું તો કહી દઉં કે એવા તબક્કાના લોકો હતા જે પરંપરાગતથી કોઈ એક જ પોલિટિકલ પાર્ટીને વોટ આપતા હતા, જે ભૂતકાળમાં શાસન કરતી હતી. હાલમાં વર્તમાન કાળમાં જે સરકારે એને બેનિફિટ આપ્યા, બેનિફિટને ધ્યાનમાં લઈને, અને એ બેનિફિટ નતા મળતા તો એના માટે સરકારે એક્શન લઈને એને બેનિફિટ અપાવ્યા.
તો એ લોકોના બધા વોટ એ પોલિટિકલ પાર્ટીને ગયા છે. તો પોલિટિકલ પાર્ટીને કોને વોટ આપે અને કેવી રીતે આપે એ બધું આપણને પૂછાવા નથી. આપણને શું પૂછાશે તો અહીંયા સ્કીમો કઈ કઈ અગત્યની સ્કીમો છે તો વારંવાર કરંટ અફેરના લેક્ચરમાં તમારા માટે હું માહિતી આપું છું કે જેટલી પણ સ્કીમ કરંટ અફેરમાં જેના નામ આવે એ અવશ્ય તમારે તૈયાર કરવાની. તો એમાં પહેલી છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બેઝિકલી શું કામ કરે છે તો તમને તમારા ઘરની આજુબાજુ જે સરકારી ભાવે રાશન મળે છે રાશન કાર્ડના આધારે એ પીડીએસમાં આવે. પછી આવે ઉજ્જવલા, એની અંદર ગેસ સિલિન્ડર, ગેસ સ્ટવ અને એક ગેસ સિલિન્ડર ફ્રી મળે. પછી આપણે સબસિડી વાળી ગેસ સિલિન્ડર મળે, એનો લાભ લઈ શકો. મનરેગા મોસ્ટ એમ્પી સ્કીમ છે, આની મલ્ટિપલ ટાઈમ હું ડિસ્કશન કરી ચૂક્યો છું. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી જે પણ મનરેગામાં તમારા આજુબાજુના એરિયામાં 100% મતલબ 100 દિવસ માટે ગેરંટી વર્ક, કામ નહીં મળે તો પૈસા મળશે. તો એ સ્કીમ. આયુષ્યમાન ભારત તમને ખ્યાલ હશે, પરિવાર દીઠ 5-5 લાખ રૂપિયા સ્વાસ્થ્યમાં, જેની લિમિટ હવે વધારી દીધી છે. દરેક રાજ્યમાં અલગ અલગ છે. 5 લાખ જે છે ઘણી જગ્યાએ 10 લાખ થઈ ગયા છે. પછી આ ગવર્મેન્ટના 5 લાખ છે, તો સ્ટેટ ગવર્મેન્ટ 5 લાખ આપે, તેમાં 10 લાખ છે. તો તમે ફ્રી બરાબર લાભ લઈ શકો છો. તો આ સ્કીમ આપણા માટે અગત્યની છે. બીજું કઈ રીતે જે નીડી પરિવાર છે એને તમે બેનિફિટ આપશો તો એ તમને વોટ આપશે. મતલબ જ્યારે સમાજના કલ્યાણ માટે વેલફેર મતલબમાં જે જરૂરિયાતમંદ તબક્કો છે એને જે બેનિફિટ ટ્રાન્સફર થાય છે એ બેનિફિટ લઈને એ તમને વોટ આપશે જ. તે ભલે પરંપરાગત રીતે કોઈ પણ એક પોલિટિકલ પાર્ટીને વોટ આપતા હોય. બંગાળનું ઉદાહરણ છે અને બંગાળમાં જે મેજોરિટી પાર્ટી છે એને લઈને ડિસ્કશન છે. હવે એક તો ઇલેક્શન રિઝલ્ટ, લોકસભા ઇલેક્શનના રિઝલ્ટને લઈને માહોલ ગરમાયો હતો. એમાં સૌથી વધારે માહોલ ગરમાયો છે એ છે નીટ રિઝલ્ટને લઈને. તો નીટ જે છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, JEE અને નીટ જે એક્ઝામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવે છે. તો આની અંદર જે રિઝલ્ટ આપવામાં આવ્યું છે, રિઝલ્ટને લઈને વિવાદ થયો છે. સૌથી પહેલા ઘણા બધા વિદ્યાર્થીના એક પેટર્નમાં 720 માર્ક્સ આવેલા છે. એક સમસ્યા છે. એમાં પણ મેક્સિમમ લોકો મતલબ જેના 720 આવે એક જ સેન્ટરથી આવ્યા છે. તો એ સેન્ટરમાં કંઈક ધાંધલી થઈ છે, કાં પેપર લીક થયું છે, કાં કોઈ આઉટર સાઈડ હેલ્પ કરી છે, એ સમસ્યા થઈ છે. પછી 718 અને 719 માર્ક્સ આવેલા છે. આમાં આવવા પોસિબલ નથી. ક્વેશ્ચન ખોટો પડે, 4 માર્ક્સનો ક્વેશ્ચન ખોટો પડે તો એક નેગેટિવ માર્કિંગ, આ માર્ક્સ આવી ના શકે. તો એની ક્લેરિટી NTA એવી આપેલી છે કે એમને ગ્રેસિંગ માર્ક્સ મળેલા છે. પણ ગ્રેસિંગ માર્ક્સ દ્વારા પણ આ વસ્તુ પોસિબલ બને એની ચાન્સીસ બહુ ઓછા છે. ત્રીજું, નીટમાં જે વિદ્યાર્થી એક્ઝામ આપી તો એની આન્સર શીટ અપલોડ કરવામાં, OMR શીટ અપલોડ કરવામાં આવે. તો ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું કેવું છે કે અમારી OMR શીટ જે અપલોડ થઈ છે અને અમારા જે માર્ક્સ આવ્યા છે એ મિસમેચ છે. કંઈક ને કંઈક ખામી સર્જાઈ છે. NTA આ વર્ષે જે રિઝલ્ટ આપ્યું છે એ રિઝલ્ટની અંદર તો રિક્વેસ્ટ કરવામાં આવે છે દરેક લેવલે કે NTA આખી પ્રોસેસ જે છે ને ફરીથી વેલ્યુટ કરે. મતલબ ગ્રેસિંગ માર્ક્સ કઈ રીતે આપેલા છે એમાં પણ થોડી ક્લેરિટી આપે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી ક્લેરિટી નથી. હવે તમારે યુપીએસસીમાં કામ લાગવાનું નથી, યુપીએસસીમાં નથી કામ લાગતું, પણ આ ખાલી તમારા જાણકારી માટે છે. સંસ્થા NTA આપણી છે ને, યુપીએસસી એક સંસ્થા છે. યુપીએસસી એક સંસ્થા છે. એ જે એક્ઝામ લે છે એ છે CSE, સિવિલ સર્વિસ એક્ઝામિનેશન. અને એના દ્વારા તમને ટોટલ જેટલી પણ સર્વિસીસ હોય છે, જે વેકેન્સી જેમાં એની ભરતી કરવામાં આવે છે. એવી રીતે નીટ એક એક્ઝામ છે અને NTA એક્ઝામ લેવા વાળી સંસ્થા છે. તો NTA થી કંઈક આ વખતે ચૂક થઈ છે, એને લઈને બહુ મોટા લેવલે ટીચર્સ અને સ્ટુડન્ટ અને બધા દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે છે. તેનું ક્લેરિટી જોશે. મે મહિનામાં, મતલબ અત્યારે જૂન ચાલે છે, મે મહિનામાં જે ફૂડ પ્રાઇસ છે એ વધી છે. દરેક મહિનાનું યાદ રાખવાનું નથી કેટલી વધી છે, પણ યાદ રાખો એક શબ્દ આવે છે હેડલાઇન ઇન્ફ્લેશન. હેડલાઇન ઇન્ફ્લેશન મતલબમાં આમાં આપણે એવું ઇન્ફ્લેશન જોશું કે જેમાં થોડું કંઈ વધારો થાય, જેમ કે પેટ્રોલ છે, પછી ફૂડ છે. ફૂડમાં બેઝિકલી ટોપ છે ટોમેટો, ઓનિયન અને પોટાટો. આના કોઈ પણના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ, ફ્યુલના ભાવ, આમાં વધારો થશે એટલે એ હેડલાઇન બની જાય ન્યૂઝપેપર. તો આવા જે હેડલાઇન ઇન્ફ્લેશન છે એમાં જ્યારે પણ વધારો થશે ત્યારે તમને ન્યૂઝમાં જોવા મળશે. તમારા આજુબાજુના એરિયામાં વારંવાર કહું છું ઘણા બધા વિદ્યાર્થીઓને કોઈ વખત આટો મારવા નીકળી જવાનું, શાકભાજીના ભાવ લેવી હોય તો કાંઈ નહીં, પૂછી લેવાનું શું ભાવ ચાલે છે. ઇન્ફ્લેશનનો આઈડિયા છે. ઇન્ફ્લેશન બે હોય છે, એક હોય WPI અને બીજા હોય CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. RBI જે
મોંઘવારી કંટ્રોલ કરે છે એના માટે સીપીઆઈ ધ્યાનમાં લે છે. ખાસ યાદ રાખજો, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, જેમાં એક ફૂડની બાસ્કેટ હોય છે, એની ઓવરઓલ પ્રાઇસમાં કેટલો વધારો ઘટાડો થાય છે એને લઈને આપણે ઇન્ફ્લેશન નક્કી કરીએ છીએ. ઇન્ફ્લેશનનો જે માનાંક છે એ 4% ±2%, મતલબ 2%થી મોંઘવારી ઘટવી ન પડે અને 6%થી વધવી ન પડે. તો આ મેજર્સ છે જે આરબીઆઈની મોનેટરી પોલિસી દર 2 મહિને મળશે અને જોશે. હવે અહીંયા ફૂડના પ્રાઇસ ઇન્ક્રીઝ થવાના મુખ્ય કારણો છે. ફૂડ હોય કે પ્રોડક્ટ પ્રાઇસ હોય એના વધવાના મુખ્ય કારણો છે. એમાં એક મેઇન કારણ છે ડિમાન્ડ એન્ડ સપ્લાય, કે ભાઈ જ્યારે ડિમાન્ડ વધારે છે સપ્લાય ઓછી હશે ત્યારે ભાવ વધશે. આવું બેઝિકલી ક્યારે થાય તો વરસાદની માહોલમાં, કે વધારે વરસાદ પડે અને પાક ઓછો આવે, કાં તણાઈ જાય કાં ખરાબ થઈ જાય, એટલે માર્કેટમાં શોર્ટેજ છે અને ડિમાન્ડ વધારે છે ત્યારે ભાવ વધે. પછી ફ્યુલના ભાવ વધશે તો પણ ફૂડના ભાવ વધશે, કારણ કે ફ્યુલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન જે કોસ્ટ હશે ખેતરેથી બજારમાં લાવવા સુધી શાકભાજીમાં એની જે કોસ્ટ હશે, એ પડતર હશે, એ વધી જશે. તો એનું ડાયરેક્ટ રિફ્લેક્શન તમને એના પ્રાઇસમાં જોવા મળશે. પછી હોય કે અચાનક કોઈ એવા પર્વ આવી જાય કે જેમાં એક જ પ્રોડક્ટની બહુ વધારે માંગ વધી જાય અને એની શોર્ટેજ ક્રિએટ થઈ જાય. આ ટેમ્પરરી હોય છે. સરકાર આનો સ્ટોક અવેલેબલ કરાવી દેશે માર્કેટમાં. સરકાર પાસે બફર સ્ટોક હોય છે, બફર સ્ટોક નથી પણ હોતો તો પણ સરકાર વિદેશોમાંથી પણ આયાત કરીને એ વસ્તુ અવેલેબલ કરાવે છે. તો ધીરે ધીરે કંટ્રોલમાં આવી જશે. સરકાર ફૂડ વાળા જેટલા પણ ઇન્ફ્લેશન હશે એને કંટ્રોલ કરી શકે છે લાર્જ કન્ટેક્સમાં. અને હાલમાં સરકાર જે છે એ રિન્યુએબલ એનર્જી ઉપર જે ખર્ચ કરવાની વાત કરી છે, મતલબ અત્યારે આજની તારીખમાં હું તમારી સાથે અત્યારે જ્યારે વાત કરી રહ્યો છું અને તમે આ માહિતી જોઈ રહ્યા છો, કન્ફર્મ થઈ ગયું છે કે મોદીજી બરાબર 9 જૂને શપથ લેશે અને એનું જે રિન્યુએબલ એનર્જી વાળો જે ગોલ છે એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ઇન્ડિયા કરશે. એક બહુ સારી વાત છે રિન્યુએબલ એનર્જી માટે કે ભાઈ આપણે એક કોલસા ઉપર આપણી જે ડિપેન્ડન્સી છે, ફોસિલ ફ્યુલ ઉપર આપણી ઇલેક્ટ્રિસિટી જનરેશનને લઈને ડિપેન્ડન્સી જે ઘટશે અને આપણા જે ઇકોનોમિકલ ગ્રોથ થવાના જે ચાન્સીસ છે વધશે. યાદ રાખજો, ઇકોનોમિકલ ગ્રોથને ઇલેક્ટ્રિસિટી સાથે ડાયરેક્ટ કનેક્શન છે. તમે અત્યારે જોતા હશો ગામડાનો વિકાસ જે થયો છે, શહેરોનો વિકાસ થયો છે, એમાં ઇલેક્ટ્રિસિટીની બહુ મોટી ભૂમિકા છે. તો હજી એમાં વિકાસ થશે તો હજી ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધશે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનો ઉપયોગ વધે છે. તો જેટલી વધારે ઇલેક્ટ્રિસિટી જોતી હશે, ઇલેક્ટ્રિસિટી મોંઘી થાય છે, તો એને પડતરને ઓછી કરવા માટે સોલર એનર્જી બેસ્ટ થશે સરકાર માટે પણ. સરકારનો મતલબ વ્યય ઓછો થઈ જશે અને તમે જો સોલર રૂફ લગાડો તમારા ઘર ઉપર, પાકું મકાન, તો એ પણ તમને બેનિફિટ પ્રોવાઈડ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 7 જૂનનું ધ હિન્દુ એનાલિસિસ. આશા રાખું છું અહીંયા જેટલી પણ માહિતી આપી છે એ તમને ઇઝીલી ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ ડાઉટ હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. દરેક વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે આ માહિતી બનતી કોશિશમાં દરેક વિદ્યાર્થી જે યુપીએસસીની તૈયારી કરી રહ્યા હોય એની સાથે શેર કરે, જેથી એ લોકોને પણ આ કરંટ અફેરનો લાભ મળે. અને તમને આ માહિતી કેટલી સારી રીતે સમજાય છે એ પણ તમે જણાવી શકો છો, તમારો ઓપિનિયન. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર છું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.